મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કમોસમી વરસાદમાં ખેતપાકોની નુકસાનીની પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢ માળિયાહાટી તાલુકાના જૂથાડ ગામના ખેડૂતોના ખેતરે પહોંચ્યા. બાદમાં પાણીદ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ ખેડૂતોને સધિયારો આપતા જણાવ્યું કે ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ જ મહેનત કરી છે. સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. આપદા સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. મારું ગામ જૂથડ છે. આજે જૂથડ ગામના હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે, અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે, પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે, પાક ધિરાણ માફ કરવા માટે સાહેબને રજૂઆત ખેડૂતે કરી છે. એમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે. કેટલું નુકસાન છે? નુકસાન 80 થી 90% જેવું નુકસાન છે. ક્યાં વધુ પાકમાં નુકસાન? મગફળીના પાકમાં મારા હવે તો મગફળીનું જ થાય છે વધારે અહીંયા, અને મગફળીના પાકમાં નુકસાન છે 80 થી 90%. અત્યારે આ પાથરા ફેરવા માટે મજૂર પણ મળતા નથી, અને ઝેરી સાપનું અને વીછીનું આવો ઉપદ્રવ છે વરસાદને કારણે, માવઠાને કારણે. શિયાળુ પાક વાવવામાં 15 દિવસ લેટ થઈ ગયા. અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં, પાણી છે જ નહીં આ વિસ્તારમાં. અમારે આ વખતે 15 દિવસ પાછળ શિયાળુ પાક વાવવાના કારણે શિયાળુ પાકમાં ફેલ જાય. અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી, અને અત્યારે જે કાંઈ પાક 80-90% ફેલ ગયેલ છે, ઉગી લાગેલ છે, તે પોતે નજરે જોયેલ છે. અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે, અને એને અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે. અને અત્યારે જે કાંઈ લેટ વરસાદને કારણે માવઠાના હિસાબે જે કાંઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી, અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં, એટલે અમારે હવે કરવાનું શું રહ્યું. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.